હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો પરીક્ષા એકદમ નજીક આવી રહી છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ગણિત વિષયની અંદર મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે તૈયાર છો ને? બરાબર છે, કારણ કે આપણે એમસીક્યુ ની અંદર 50 એમસીક્યુ જે હોઈએ છે તેની અંદર આપણે પૂરેપૂરા માર્ક કેવી રીતના કવર કરવા, બરાબર છે, તો તેના માટે જરૂરથી પ્રેક્ટિસ તો કરવી જ પડે ભાઈ. પ્રેક્ટિસ વગર તો આપણું કાંઈ ભેગું થાય નહીં. બરાબર, તો કેવા પ્રકારના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી જોઈએ કે જેથી કરીને તમે મેક્સિમમ માર્ક મેળવી શકો, 50 માર્કની નજીક પહોંચી શકો. 50 માંથી 50 પણ આવી શકે છે, બહુ સારું એવું પ્રિપેરેશન હોય તો. રેડી? આના માટે આપણે એક વિડીયો ઓલરેડી બનાવેલો છે કે 2025માં કેવા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે, એના માટે બ્લુપ્રિન્ટ આધારિત કે ભાઈ પહેલું ચેપ્ટર છે તો પહેલા ચેપ્ટરમાં કઈ રીતના હોઈ શકે, બીજું ચેપ્ટર છે તો બીજા ચેપ્ટરમાં કઈ રીતના હોઈ શકે, અને તેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર, તો એકવાર જરૂરથી વિડીયો જોજો. આજે આપણે મોડલ પેપર જોવાના છીએ કે મોડલ પેપરની અંદર આપણે એવા એમસીક્યુ જોવાના છીએ કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવા લાયક હોઈ શકે. રેડી? તો પેપર નંબર 1 છે આજના લેક્ચરની અંદર આપણે જોશું. બરાબર છે, ધોરણ 12 વિષય ગણિત મોડલ પેપર 1 ની આજે શરૂઆત કરવાના છીએ. તો મિત્રો તૈયાર છો ને? બરાબર, હું છું કિશન ઠુમર. મેથ વિથ કેટી સર નામની આ યુટ્યુબ ચેનલ જે છે તેમને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. વિડીયોને લાઇક ના કરેલું તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, જેથી કરીને અમારો કોન્ફિડન્સ પણ વધતો રહે. રેડી? અને આવા નવા તમારા માટે વિડીયો નવા બનાવતા રહીએ. બરોબર છે, તો ખાસ બોલપેન અને એક નોટબુક છે એ તમારી સાથે રાખજો, કારણ કે સાથે સાથે તમારે કમેન્ટ પણ કરવી કે જેથી કરીને તમારો કોન્ફિડન્સ છે એ ભરપૂર થઈ જાય. બરોબર છે, પરીક્ષા માટે તમે એકદમ સ્ટેબલ થઈ જાઓ. બરોબર છે, સ્થિરતા તમારા માઇન્ડની અંદર આવી જાય. બરાબર, કોન્ફિડન્સ આવે તો આ બધી વસ્તુ આવશે, અને એના માટે તમારે સાથે સાથે કમેન્ટમાં આન્સર પણ આપતા રહેવાના છે. મારી પહેલા આન્સર આવી જાય તો તમે જરૂરથી કમેન્ટ કરજો. જો જવાબ સાચો પડે તો તમને 100% કોન્ફિડન્સ આવશે. ક્લિયર? તો શરૂઆત કરીએ મિત્રો. સ્ટાન્ડર્ડ 12 મેથ્સ મોડેલ પેપર 1 બોર્ડ એક્ઝામ 2025 માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. રેડી? તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમે જોશો તો પહેલો એમસીક્યુ છે સંબંધનો. સંબંધ અને વિધેય. આર એ ગણ એન પર આર દ્વારા સંબંધ છે આ રીતના. પ્યોરલી જો એક વસ્તુ કહી દઉં તમને, ટેક્સ્ટબુક આધારિત જ છે. ટેક્સ્ટબુકમાં તમને જે એનસીઆરટી બેઝ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તેમાંથી મેં લીધેલા છે. એટલે કે જે વારંવાર પરીક્ષામાં પૂછાવા લાયક હોય છે. રેડી? તો આર એક સંબંધ આપેલો છે a, b. a બરાબર b માઇનસ 2 આપેલું છે. b ની વેલ્યુ 6 કરતા વધારે લેવાની છે. b ની વેલ્યુ 6 કરતા વધારે, b છે એ બીજા ઘટક તરીકે. b ની વેલ્યુ 6 કરતા નાની, આ ઓપ્શન એમ ગયો. આ ઓપ્શન આવી શકે, આ ઓપ્શન આવી શકે, આ ઓપ્શન પણ આવી શકે. રેડી? હવે b ની જગ્યાએ તમે 8 મૂકો, 8 માંથી 2 જે 6 આવે, આ ઓપ્શન ગયો. બરોબર, આ ઓપ્શન છે એ ફાઇનલ જવાબ થશે. તો આ પણ એમસીક્યુ એક પૂછાતો હોય છે સંબંધ આધારિત. રેડી? નેક્સ્ટ, આર એ વિધેયક છે r2r f of x બરાબર x ની 4 ઘાત. r2r છે મિત્રો એક ખાસ યાદ રાખજો, -2 લેશો, -1 લેશો, -3 લેશો, એનો જે 4 ઘાત જવાબ આવશે એ જ રીતના પ્લસમાં પણ જવાબ આવે, કારણ કે વાસ્તવિક સંખ્યા છે એટલે એક એક તો નથી. ફાઇનલ થઈ ગયું ભાઈ, એક એક નથી. હવે વ્યાપ્ત માટે તમે જોશો તો અહીંયા y બરાબર તમે x ની 4 ઘાત લેશો ભાઈ, બરોબર, તો x બરાબર કેટલા આવી જશે? તો કે y ની 1/4 ઘાત આવી જશે. બરોબર, અહીંયા y ની x બરાબર y ની કેટલી ઘાત થઈ જશે? 1/4. રેડી? જ્યારે પણ વ્યાપ્ત, મતલબ વ્યાપ્ત આપણે ક્યારે કહી શકીએ કે સહપ્રદેશ છે એ આખો વિસ્તાર જેટલો થતો હોય ત્યારે. તો આ વિસ્તારની અંદર આપણે આ x ની કિંમતો ઘણી બધી મૂકશું, તમે ઘણી બધી મૂક્યા રાખશો. બરાબર, અલગ અલગ તમે મૂકશો, જવાબ તો હંમેશા પોઝિટિવ જ આવવાનો છે. નેગેટિવ જવાબ કોઈ દી y તરીકે આવવાનો જ નથી. તો y તો અહીંયા વાસ્તવિક સંખ્યાનો ગણ છે. વાસ્તવિક સંખ્યાનો ગણ છે, એના માટે આપણે એવું કહીશું મિત્રો કે આ વ્યાપ્ત વિધેય પણ નથી. બરોબર, એક એક અને વ્યાપ્ત નથી, એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી, એટલે ડી છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આ પ્રકારના ક્વેશ્ચનને ખાસ જોવાનું છે. અંતર મતલબ આ જે પ્રદેશ અને સહપ્રદેશ આપેલા છે તેના ઉપર એક ફોકસ કરો. રેડી? નેક્સ્ટ, ત્રીજો ક્વેશ્ચન. વિધેય f r2r છે, વાસ્તવિક સંખ્યાઓનો છે. f of x બરાબર 3x સુરેખ બહુપદી આપેલું એટલે તમારે મગજમાં યાદ જ રાખી લેવાનું છે કે આ જે છે ને એ એક એક અને વ્યાપ્ત બંને થશે. બરાબર, એક એક અને વ્યાપ્ત કોઈ પણ કિંમત મૂકી દો, જવાબ ગુણ્યા 3 આવશે. રેડી? વ્યાપ્ત પણ થશે, કારણ કે y બરાબર 3x છે તો x બરાબર y/3. y ની કિંમત તમે ગમે એ મૂકો તો અલગ અલગ જવાબ આવ્યા રાખશે ભાઈ. રેડી? બરાબર છે, તો અહીંયા સહપ્રદેશ છે એ વિસ્તાર જેટલો થઈ જશે, અને પ્રદેશમાંથી કોઈ પણ કિંમત મૂકશો તો અલગ અલગ જવાબ આવશે, અનન્ય જવાબ આવશે. રેડી? તો આપણે એક એક અને વ્યાપ્ત છે એવું કહીશું. નેક્સ્ટ, જો sin ઇન્વર્સ x બરાબર y હોય તો આ ટેબલ જે છે મિત્રો, એ ટેબલ આધારિત પણ એમસીક્યુ પૂછાતા હોય છે, ખાસ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે, તો અહીંયા y ની વેલ્યુ કઈ કઈ આવી શકે? તો -π/2 થી π/2 માં જવાબ આવે, પણ ઇક્વાલિટી હોય. બરોબર છે, અહીંયા ઇક્વાલિટી નથી તો આ tan માટે છે, આ cot માટે છે અને આ cos માટે છે.
બરોબર. એટલે આ કોસ ઇનવર્સ એક્સ છે, એમાં વાય નો જવાબ આ રીતના આવી શકે. એક્સ તરીકે આ વેલ્યુ આવે એટલે આ એનો મતલબ વિસ્તાર કહી શકો, વિસ્તાર છે વાય બરાબર આ જવાબ આવી શકે. સાઇન ઇનવર્સ તરીકે આ જે આમાં બી ઓપ્શન થશે, કોટ ઇનવર્સ હોત તો આ જવાબ થાત અને ટેન ઇનવર્સ હોત તો ડી ઓપ્શન આવે. રેડી. નેક્સ્ટ 5મો ક્વેશ્ચન, ટેન ઇનવર્સ √3 માઇનસ સેક ઇનવર્સ -2. હવે અહીંયા તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, આ માઇનસ નિશાની સેક માંથી બહાર નીકળે એટલે પાઈ થઈ જાય, પાઈ માઇનસ થઈ જશે. બરોબર. સેક ઇનવર્સ 2. હવે 10 ના ટેબલમાં √3 ક્યારે આવે તો કે 30 ડિગ્રી અને 60 ડિગ્રી આવે એટલે π/3 માઇનસ પાઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સેક ઇનવર્સ 2, સેક ઇનવર્સ 2 એટલે કે 2 ક્યારે આવશે તો કોસ ના ટેબલમાં 2 છે, 1/2 ક્યારે આવે તો કે 60 ડિગ્રી આવે તો અહીંયા π/3 થશે. રેડી. π/3 પ્લસ π/3 એટલે 2π/3 થશે. 2π/3 માઇનસ પાઈ કરશો એટલે 3 × 3 2 માંથી 3 જશે તો માઇનસ π/3 આપણો ફાઇનલ જવાબ થશે. માઇનસ π/3 બી ઓપ્શન ની અંદર છે. રેડી. ચલો નેક્સ્ટ, વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોસ ઇનવર્સ બ્રેકેટમાં કોસ 7π/6. હવે કોસ ઇનવર્સ અને કોસ બે ભેગા હોય તો ડાયરેક્ટ 7π/6 લખવાનું નથી, એ ઓપ્શન ની અંદર આપેલું છે. પેલા વિચારવાનું છે કે 7π/6 છે ને એ કોસ ઇનવર્સ ની જે રેન્જ છે ને 0 લેસ ધેન એની અંદર આવવું જોઈએ. બરોબર. આ θ લેસ ધેન પાઈ આવી રીતના હોય તો મેળ આવે. આ θ છે 7π/6 છે તો એમાં ભેગું થતું નથી. અહીંયા આપણે આવી રીતના લખી શકશું મિત્રો, પાઈ પ્લસ π/6, પાઈ પ્લસ π/6. રેડી. તો આપણે પેલા લખશું આને કોસ ઇનવર્સ બ્રેકેટમાં કોસ પાઈ પ્લસ π/6. રેડી. ચાલો હજી આનું થોડુંક સાદું રૂપ આપવું પડશે. કોસ પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ થશે તો માઇનસ નિશાની આવી જશે કોસ π/6. માઇનસ નિશાની કોસ ઇનવર્સ ની બહાર નીકળે એટલે પાઈ માઇનસ થઈ નીકળે અને આ π/6 જવાબ આવી જશે અહીંયા. બરોબર. કારણ કે π/6 છે આ રેન્જમાં આવશે. પાઈ માઇનસ π/6 એટલે 6 × 6 માંથી 1 બાદ કરશો એટલે 5π/6 જવાબ આવશે. 5π/6 એટલે આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. તમે ડાયરેક્ટલી જો આ શરતનું પાલન ના કરાવો તો એ આન્સર છે તમારો ફાઇનલ જવાબ થઈ જશે. ક્લિયર. તો આ વસ્તુનું થોડું ધ્યાન રાખવાનું છે. બરોબર. અને હા, ઘણા વિદ્યાર્થીઓ પીડીએફ પણ માંગતા હોય છે તો પીડીએફ ની જ્યારે જરૂરિયાત હોય તમારે ત્યારે તમારે વોટ્સઅપ ઉપર તમારે છે ને કોન્ટેક્ટ કરી લેવો. બરોબર. વોટ્સઅપમાં મેસેજ કરી દેવો અને જેની પીડીએફ જોતું હોય એની તમારે વાત કરવી. બરોબર છે. અથવા ટેલિગ્રામ છે એની સાથે પણ તમે જોડાઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં પણ અમે મૂકતા હોઈએ છીએ. રેડી. અને વોટ્સઅપ નંબર છે એ નીચે આપેલા છે, ઇન્સ્ટાગ્રામની લિંક નીચે આપેલી છે. બરોબર. બોર્ડમાં કેવી રીતના આપણે પરીક્ષા દરમિયાન શું તૈયારી રાખવી જોઈએ, પરીક્ષા દરમિયાન આપણે કઈ બધી તૈયારી કરીને આવ્યા છીએ તો પરીક્ષા દરમિયાન કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો આખી 3 કલાકની અંદર આખા વર્ષનો નિચોડ પ્રોપર આપી શકી એના માટેની પણ લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરોબર. તો એ બધી વસ્તુ તમે 10-15 મિનિટ જેવું લાગશે તમને તો એ ટાઈમ તમે આપી શકો છો એમાં. બરોબર છે. જેથી કરીને તમે 3 કલાકની અંદર બહુ સ્ટેબલ માઇન્ડથી પેપર આપી શકો. ક્લિયર. ચલો નેક્સ્ટ 7મો ક્વેશ્ચન, વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ પણ એના જેવું છે, માઇનસ નિશાની બહાર નીકળશે તો પાઈ માઇનસ થઈ જશે, અહીંયા π/6 થશે, માઇનસ પાઈ માઇનસ π/3 થઈ જશે. રેડી. સોરી, આ ઊંધું થઈ ગયું છે ભાઈ, અહીંયા π/3 આવશે. બરોબર. 60 ડિગ્રી હમણાં થોડીક વાર પહેલા આવ્યું હતું. π/3 અને અહીંયા π/6. રેડી. તો આ π/3 માઇનસ અહીંયા 6 × 6 માંથી 1 તો 5π/6 થઈ જશે. 2 ના છેદમાં 6 બનાવવા હોય આપણે તો અહીંયા 3 દુ 6 2 પાઈ માઇનસ 5π/6 થઈ જશે. રેડી. આ રીતે થશે. હવે માઇનસ 3π/6 એટલે કે માઇનસ π/2 ફાઇનલ જવાબ થશે. માઇનસ π/2 છે ફાઇનલ જવાબ થશે. આ ક્લિયર. તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. રેડી. તો આ રીતના ત્રિકોણમિતીય પ્રતિવિધિની અંદર આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ, પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તો એવો 3/3 ની અંદર 9 ઘટક હોય ભાઈ. 3/3 માં 9 ઘટક. દરેક ઘટકને 2 રીતે ભરી શકાય. દરેક ઘટકને 2 રીતે ભરી શકાય. બરોબર. તો 2 ની કેટલી ઘાત તો 9 ઘાત. 2 ની 9 ઘાત એટલે કે 512. 512 શ્રેણીકો બની શકે. રેડી. તો આવા પ્રકારના ક્વેશ્ચનોની થોડી પ્રિપેરેશન કરી લેવી. રેડી. નેક્સ્ટ 9મો ક્વેશ્ચન, જો a અને b સમાન કક્ષાવાળા સમિત શ્રેણીકો એટલે કે a' બરાબર a આપેલું છે અને b' બરાબર b આપેલું છે તો ab માઇનસ b એ ખાલી જગ્યા શ્રેણિક છે. બરોબર. તો એનો આપણે ટ્રાન્સપોઝ લઈ લઈએ. x બરાબર આપણે ab માઇનસ b કરી નાખી. વ્યાખ્યા તમે જાણો છો, સમિત અને વિસમિત. બરોબર. કારણ કે એનો દાખલો પૂછાય 4 માર્કની અંદર. સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. આ નિયમ પ્રમાણે આપણે જાય તો બાદબાકી માટે સેપરેટ ડેશ આવે, પછી ગુણાકાર માટે રિવર્સ લો લાગે. બધી વસ્તુ તમે જાણો જ છો ભાઈ. આ b' × a' અને અહીંયા a' × b'. હવે b' ની જગ્યાએ b લખી શકીએ, a' ની જગ્યાએ a લખી શકીએ કારણ કે સમિત શ્રેણિક છે. a b. અહીંયા માઇનસ નિશાની કોમન કાઢી નાખો એટલે આપણો જેવો x હતો એવો થઈ જશે.
એટલે આ -x ક્લિયર -x આવ્યું એટલે કેવું કહેવાય વિષમિત શ્રેણિક કહેવાય. તો બી એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર, કમેન્ટમાં જ્યારે સાથે સાથે પ્રિપેરેશન કરી હોય એટલે તો તમે કેલ્ક્યુલેશન પણ સાથે સાથે કરતા રહેજો, ફટાફટ કમેન્ટમાં આન્સર આપી દેવો મારી પહેલા. બરાબર, પછી જવાબ તમે ચેક કરી શકો છો. બરાબર, કે આપણો સાચો છે ખોટો, અને છેલ્લે તમે કેલ્ક્યુલેશન પણ કરજો, ટોટલી ખબર પડે કે કેટલા માર્ક આપણે આવ્યા. રેડી? ચલો નેક્સ્ટ. આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો a પ્લસ a ડેશ એટલે ટ્રાન્સપોઝ બરાબર i થાય. હવે ટ્રાન્સપોઝ કરવાનું તો આ પેલો ઘટક જે છે એ a ડેશ નો પેલો ઘટક થશે. બરાબર, એ બેનો સરવાળો કરવાનો એટલે cos આલ્ફા વત્તા cos આલ્ફા, અને સામે એકમ શ્રેણિક એટલે 1 થઈ જશે તો 2 cos આલ્ફા બરાબર 1 થઈ જાય. બરાબર, એટલે cos આલ્ફા બરાબર કેટલા થઈ જશે મિત્રો? 1/2. બરાબર, તમારે સ્ટેપ બાય સ્ટેપ કરી શકો છો, ડાયરેક્ટ ખબર ના હોય તો. બરાબર, તો કોસના ટેબલમાં 1/2 ક્યારે આવશે મિત્રો? કોસના ટેબલમાં 1/2 ક્યારે આવે તો કે 60 ડિગ્રી એટલે કે π/3 જવાબ આવે. બરાબર, π/3 જવાબ આવશે. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 11મો ક્વેશ્ચન. જો ખાલી જગ્યા હોય તો a અને b એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો એકબીજાના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર હંમેશા i થાય. બરાબર, તો a અને b એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે તો એ બેનો ગુણાકાર i થતું એવું. અહીંયા b એ બરાબર i છે પણ ab બરાબર 0 છે એટલે એ ના આવે. ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બેનો ગુણાકાર છે i થાય. રેડી? નેક્સ્ટ. આ નિશ્ચાયકને મૂકેલા છે બરાબરની સાઇનથી હોય તો x બરાબર ખાલી જગ્યા. નિશ્ચાયક એટલે મૂલ્ય આપે છે અને બે મૂલ્ય સમાન છે એવું કહેવા માંગે છે, તો નિશ્ચાયકનું પહેલા વિસ્તરણ કરવું પડશે. ડાયરેક્ટ x બરાબર 6 એવું ના ટીક કરી નાખતા ભાઈઓ, એ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ x² - 18 દુ 36 અને 36 - 36 એટલે કે આ 0 થઈ ગયું. એટલે x² બરાબર 36 આવ્યા. તો અહીંયા x માટે કોઈ કન્ડિશન નથી એટલે આપણે +or -6 બે જવાબ ટીક કરવા પડે. બે એકમાં આવતું એવું. આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી. નેક્સ્ટ 13મો ક્વેશ્ચન. વેરી મોસ્ટ આઈએમપી. 2 - 6 એટલે આ કન્સેપ્ટ વોઝ મોસ્ટ આઈએમપી છે. બરાબર, 2 - 6 5 4 k4 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય ગોતવાનું છે. સૂત્ર તમે જાણો છો, ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં ડિટર્મિનેટ ઓફ ડી. બરાબર, ડિટર્મિનેટ ઓફ ડી બનાવવા માટે આ બિંદુઓ છે તો આપણે ડાયરેક્ટ છે 2 × 35 કરી નાખું. બરાબર, અને +or - સાઇન કરી નાખું. ડાયરેક્ટ નિશ્ચાયકનું મૂલ્ય રાખી દે. આ 2 - 6 1 આ સૂત્ર પ્રમાણે જ મેં ગોઠવા છે. બરાબર, આ રીતના તમે પણ કરી શકો છો. k4 1. રેડી? +or -70 સાદુરૂપ આપી દે ભાઈ. 4 × 4 4 × 4 0 થઈ ગયું. માઇનસ માઇનસ +6 થઈ જશે. 5 - k થઈ જશે. આ +1 5 ચોક 20 - 4k થશે. આનું સાદુરૂપ આપી દે ફટાફટ. આ 0 આ 30 -6k +20 -4k. રેડી? તો અહીંયા 30 ને 20 50 થશે. -10k થશે. આ બાજુથી +70 લેશું અને -70 લેશું. આ બાજુનો ભાગ છે એ તો એમનો જ રહેશે. રેડી? 10 કે આ બાજુ લઈ લેશો એટલે માઇનસ થઈ જશે. માઇનસ માંથી પ્લસ થઈ જશે ટૂંકમાં. અને આ 70 સામે જાય તો માઇનસ થઈ જાય એટલે 50 - 70 એટલે -20. k બરાબર -2. k બરાબર 1 જવાબ આવ્યો -2. આવા પ્રકારના દાખલામાં હંમેશા બે જ જવાબ આવશે. બરાબર, -70 સામે જાય તો પ્લસ થઈ જાય એટલે કે 120. આ બાજુ 10k. k બરાબર કેટલા આવશે મિત્રો? 12 આવશે. 12 અને -2 એટલે કે 12 છે એ પ્લસમાં છે ને 2 છે એ માઇનસમાં છે. ક્લિયર? તો અહીંયા આ ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? આવા પ્રકારના દાખલાની ખાસ પ્રેક્ટિસ કરી લેવી. વાંધો ન આવવો જોઈએ. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ. બરાબર છે. નેક્સ્ટ 14મો ક્વેશ્ચન. આ એક નિશ્ચાયક છે. aij નો સહઅવયવ aij કેપિટલમાં છે તો ડેલ્ટાનું મૂલ્ય જે હારના ઘટકો હોય અને એ જ હારના સહઅવયવ હોય એ બેના અનુરૂપ ઘટકો સાથે સહઅવયવનો ગુણાકાર કરી તમે સરવાળો કરો તો નિશ્ચાયકનું મૂલ્ય આવે. તમારે એટલું યાદ રાખવાનું, સફિક્સ છે એ સમાન હોવું જોઈએ. તો અહીં સફિક્સ અલગ છે, અહીં સફિક્સ અલગ છે, અહીંયા સફિક્સ સરખા છે પણ અહીંયા અલગ છે એટલે આ ગયું એટલે ડી ઓપ્શન જ આવે. ડી ઓપ્શનમાં ચેક કરવું હોય કરી લેવાનું. આ 11 11 21 21 31 31. રેડી? તો નિશ્ચાયકનું મૂલ્ય અલગ અલગ હોય, અહીંયા જવાબ 0 આવે. રેડી? નેક્સ્ટ. એ 3/3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય. સામાન્ય ચોરસ શ્રેણિક એટલે કે ડિટર્મિનેન્ટનું મૂલ્ય છે એ 0 ના હોઈ શકે, શૂન્યતર હોઈ શકે. બરાબર, તો એડજોઇન્ટ એ ના નિશ્ચાયકનું મૂલ્ય આપણને પૂછેલું છે તો એડજોઇન્ટ એ ના નિશ્ચાયકનું મૂલ્ય છે એની ફોર્મ્યુલા છે મિત્રો. નિશ્ચાયકના મૂલ્ય જે છે એની ઘાત કેટલી તો કે n - 1. n એટલે શું છે તો કક્ષા છે. 3 - 1 એટલે કે 2. બરાબર, તો આ રીતના જવાબ આવશે મિત્રો. આ સૂત્ર છે એ નોટ ડાઉન કરી લેજો. વેરી મોસ્ટ આઈએમપી છે. આ સૂત્રને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, આ સૂત્ર ભૂલાય નહીં. બરાબર, બહુ જગ્યાએ કામ આવશે. ડિટર્મિનેટ ઓફ એ ની કેટલી ઘાત તો કે 2 ઘાત, કારણ કે કક્ષા છે એ 3 છે. રેડી? નેક્સ્ટ. કોસિનોસ બ્રેકેટમાં sin x તો
તો ડી બાય ડીએક્સ. તો હવે પહેલી વસ્તુ તો કે આ વાય આપણે ધારી લે, વાય બરાબર કોસ ઇનવર્સ બ્રેકેટમાં સાઇન એક્સ. આને તમારે કોસમાં કન્વર્ટ કરવો પડે, કોસ પાઈ બાય 2 માઇનસ એક્સ થશે. રેડી? તો આ ડાયરેક્ટલી તમે કોસ ઇનવર્સ અને કોસ છે એ દૂર ના કરી શકો, એટલે કે પાઈ બાય 2 માઇનસ એક્સ ડાયરેક્ટલી ના લખી શકો. તમારે ચેક કરવું પડે આ એક્સ ની વેલ્યુ છે એ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં છે, તો આની કોસ માટે 0 થી પાઈ માં હોઈ જવી જોઈએ. બરોબર? તો અહીંયા માઇનસ પાઈ બાય 2 છે, માઇનસ એક્સ વડે ગુણ નાખે એટલે આ પાઈ બાય 2 આ 2 પાઈ થશે. માઇનસ વડે ગુણો એટલે કઈ ફેરફાર ના થાય. બરાબર? મતલબ આ માઇનસ પાઈ બાય 2 છે એ ઓલી બાજુ વહી જશે ને આ બાજુ વહી જશે, પણ હકીકતમાં લખાય તો આવી રીતના પાઈ બાય 2 ઉમેરો એટલે આ 0 થઈ જશે. પાઈ બાય 2 માઇનસ એક્સ, અહીંયા પાઈ બાય 2 ઉમેરશો એટલે પાઈ થઈ જશે, એટલે 0 થી પાઈ ની વચ્ચે પાઈ બાય 2 માઇનસ એક્સ આવે છે, તો આને તમે પાઈ બાય 2 માઇનસ એક્સ લખી શકો. હવે આનું તમારે વિકલન કરવાનું છે ભાઈ, dy બાય dx. તો પાઈ બાય 2 નું વિકલન 0 થાય અને માઇનસ એક્સ નું માઇનસ 1 થાય, તો આપણો ફાઇનલ જવાબ આવશે કેટલો મિત્રો? -1 આવશે. ક્લિયર? આ એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ. નેક્સ્ટ, f of x બરાબર k cos x છેદમાં પાઈ માઇનસ 2x. ક્યારે? તો કે x નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2. 1/2 ક્યારે? તો કે x બરાબર પાઈ બાય 2. જો f એ x બરાબર પાઈ બાય 2 આગળ સતત હોય તો k નું મૂલ્ય ગોતવાનું છે. પાઈ બાય 2 આગળ સતત છે તો તમારે એટલું યાદ રાખવાનું, બેમાં તમારે લક્ષ એપ્લાય કરવાનું થશે. બરોબર? અથવા તો એલ હોસ્પિટલ રૂલ પણ એપ્લાય કરી શકો. બરોબર? પણ એ કદાચ બોર્ડ લેવલે તમને ના આઈડિયા હોય તો ના કરી શકાય. લિમિટ એપ્લાય કરી f of પાઈ બાય 2 is equal to લિમિટ x tends to પાઈ બાય 2 અહીંયા k cos x છેદમાં પાઈ માઇનસ 2x. બરાબર? આની વેલ્યુ છે 1/2. આનું સાદુરૂપ આપવા માટે આપણે અહીંયા પાઈ માઇનસ 2x બરાબર થીટા લઈ લઈએ. બરાબર? તો આ પાઈ માઇનસ થીટા બરાબર 2x થશે, એટલે કે x બરાબર કેટલા થઈ જશે? પાઈ બાય 2 માઇનસ થીટા બાય 2. બરાબર? આવું કરી નાખશું. અને લિમિટ છે કેટલી થઈ જશે? તો કે થીટા ટેન્સ ટુ 0 થઈ જશે. જોઈ શકો છો તમે આમાં. બરાબર? x ટેન્સ ટુ પાઈ બાય 2 છે તો થીટા ટેન્સ ટુ 0 થઈ જશે. લિમિટ થીટા ટેન્સ ટુ 0 k cos પાઈ બાય 2 માઇનસ થીટા બાય 2. અહીંયા કેટલા લખી નાખશું? તો કે થીટા. રેડી? આ લિમિટ થીટા ટેન્સ ટુ 0 કે પાઈ બાય 2 માઇનસ કોઈ પણ ખૂણો હોય કોસ તો શું થઈ જશે? તો કે સાઇન થઈ જશે. અને પહેલા ચરણમાં છે એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. બરાબર? હવે સાઇન નું સૂત્ર છે જેવો ખૂણો એવો છેદ. બરાબર? છેદ નથી તો 2 વડે ભાગી નાખો, 2 વડે ગુણી નાખો. આને લિમિટ એપ્લાય કરશો એટલે આ 1 થઈ જશે. બરાબર? આ બાજુથી 1/2 હાલ્યું આવે છે તો અહીંયા 1/2 બરાબર k બાય 2 થઈ જશે. એટલે k બરાબર કેટલા આવશે મિત્રો? 1 વડે 1. k બરાબર 1 મૂકશો એટલે તમને બે વિધેય છે એ x બરાબર પાઈ બાય 2 આગળ મતલબ સતત થઈ જશે. રાઈટ? 1 જવાબ આવશે. તો આવા સાતત્ય આધારિત એક્ઝામ્પલ MCQ ની અંદર પૂછાતા હોય છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને 18મું પ્રચલ વિધેય છે dy બાય dx. તો y નું વિકલન છે અંશમાં રાખશું, એ થીટાની સાપેક્ષમાં કરી નાખી 1 sin થીટાનું cos થીટા. આને છેદમાં મૂકી દેવાનું. આ a as it is 1 નું વિકલન 0 માઇનસ sin cos થીટાનું માઇનસ sin થીટા, એટલે કે પ્લસ થઈ જશે. રેડી? cos થીટા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ dy બાય dx ડાયરેક્ટલી ગોતી લીધું છે. આ a એક કટ થઈ જશે. આવો કઈ જવાબ નથી પણ આની ફોર્મ્યુલા લગાવીશું આપણે 2 cos સ્ક્વેર થીટા બાય 2 અને sin થીટા એટલે કે 2 sin થીટા બાય 2 into cos થીટા બાય 2. રેડી? આ બધી ફોર્મ્યુલા તમે જાણો જ છો. આ એકવાર કટ થઈ ગયું, આ કટ થઈ ગયું, cos upon sin એટલે cot થીટા બાય 2 જવાબ આવશે. cot થીટા બાય 2 એટલે આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? પાક્કું? ચાલો નેક્સ્ટ. જ્યારે ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફાર પાઈ આર સ્ક્વેર આ સૂત્ર છે. ત્રિજ્યાની સાપેક્ષ કીધું છે, આર ની સાપેક્ષે વિકલન કરી નાખી ભાઈ. આ 2 પાઈ આર. રેડી? આર ની કિંમત કેટલી મૂકવાની છે? 6. જવાબ આવી જશે 6 દુ 12 પાઈ. બરોબર? સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. સેન્ટીમીટર જ આવશે. બરોબર? એટલે 12 પાઈ છે આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 20મો ક્વેશ્ચન. એક વર્તુળના x એકમના વેચાણથી મળતી કુલ આવક rx બરાબર 3x સ્ક્વેર પ્લસ 36x પ્લસ 5 આપેલું છે. x બરાબર 15 આગળ સીમાંત ખર્ચ આવક પૂછેલું છે. આવક કોઈ ખર્ચ હોય વિકલન જ કરવાનું 6x પ્લસ 36. હવે x ની જગ્યાએ કેટલા મૂકવાનું મિત્રો? 15 પ્લસ 36. 15 છક 90, 90 વત્તા 36 એટલે કે 126. 126 છે આપણો ફાઇનલ જવાબ થશે. આ વિકલન કર્યું છે. રેડી? 126 છે આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? નેક્સ્ટ. નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં y બરાબર x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ માઇનસ x વધતું વિધેય છે? આ ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાઈ ગયો છે. ઘણી વખત પૂછાઈ ગયેલો છે. રેડી? તમારે વધતું કે ઘટતું હોય તો પહેલા તો વિકલન જ કરી નાખવાનું. બરાબર? dy બાય dx. પહેલું પદ બારે, બીજાનું વિકલન માઇનસ e રેઝ ટુ માઇનસ x પ્લસ e રેઝ ટુ માઇનસ x બારે y x સ્ક્વેર નું 2x થશે. રેડી?
આમાંથી x કોમન નીકળે છે, e−x કોમન નીકળે છે, તો અહીં કેટલા વધ્યા મિત્રો -x વધશે અને અહીં +2 વધશે. આમાંથી -1 કોમન કાઢી નાખો એટલે x -2 વધશે. આ ઓલવેઝ પોઝિટિવ હોય એટલે આપણી પાસે આને બરાબર 0 લઈ લો તો બે બિંદુ છે, x બરાબર 0 છે અને x બરાબર 2 છે. બરાબર, અંતરાલ મતલબ સંખ્યા રેખા ડ્રો કરો તોય ભલે અને એમ નક્કી કરી લ્યો તોય ભલે. બરાબર, અહીંયા 0 થી ઇન્ફાઇનાઇટમાં તમે જોશો -∞ to 0, 0 to 2 અને 2 to ઇન્ફાઇનાઇટ. હવે બે થી મોટી સંખ્યા માટે આ પોઝિટિવ થશે, આ તો પોઝિટિવ છે, આ પોઝિટિવ થશે, પણ આગળ માઇનસ નિશાની છે એ ઘટાડી દેશે. બરાબર, આ વધારી દેશે અને આ ઘટાડી દેશે. ફાઇનલ થઈ ગયું. બરાબર, તો આ વધતું વિધેય છે ક્યાં, તો કે 0 થી 2 માં. 0 થી 2 એટલે આપણું આ ડી ઓપ્શન છે. ઘટતું વિધેય બે અંતરાલમાં આવે પણ વધતું વિધેય એક જ અંતરાલમાં આવે. રેડી, તો આ ખાસ ધ્યાનમાં રાખવું. અને માં થોડો કમ તો ચેન્જ કરીને રકમ પૂછી શકે છે. નેક્સ્ટ 22મો ક્વેશ્ચન, f of x બરાબર x બ્રેકેટમાં x - 1 + 1 આખાની 1/3 ઘાત 0 થી 1 નું મહત્તમ મૂલ્ય, વૈશ્વિક મહત્તમ મૂલ્ય ગોતવાનું થાય, કારણ કે 0 થી 1 આપેલું છે. બરાબર, એટલે 0 માટે ચેક કરીએ તો f of 0 માટે ચેક કરી પછી આગળ બીજી વાત કરીએ. આ 0 આ થોડું થઈ ગયું એટલે કે 1. f of 1 માટે જોઈએ તો આ 0 એટલે કે 1. હવે અડધો અહીંયા આપણે વિકલન કરી નાખી f'(x). આનો જવાબ અડધો જ આવશે કારણ કે ટેક્સ્ટ બુકનો છે, મગજમાં હવે ફિટ થઈ ગયા છે કેટલાય જવાબ. આનું વિકલન કરવાનું થશે. બરાબર, આ ડેશ નથી અહીંયા. આનું વિકલન કરી તો ઘાત આગળ એક ઘાત ઓછી 1/3 - 1 એટલે કે -2/3 x² - x + 1 અને આનું વિકલન બાજુમાં 2x - 1. રેડી, તો આ તો માઇનસ છે એટલે છેદમાં થાય, છેદમાંથી કઈ ઉપાધિ કરવા નથી એટલે 0 એટલે આ 2x - 1 એટલે x બરાબર 1/2. x બરાબર 1/2 આમાં મૂકશું મિત્રો એટલે ખબર પડી જશે આપણે. x બરાબર 1/2 અહીંયા 1/2 1/2 - 1 એટલે કે -1/2 અને +1 એની કેટલી ઘાત, તો કે 1/3 ઘાત. આ 1 -1/4 એની કેટલી ઘાત, તો કે 1/3. 4 માંથી 1 જાય તો 3 3/4. આ પોઈન્ટમાં છે એની 1/3 ઘાત એટલે એ પણ તમને શેમ આપશે, તો પોઈન્ટમાં 1 કરતા નાનું જ આવશે. બરાબર, એટલે મહત્તમ મૂલ્ય છે કેટલું થશે, તો કે 1 થશે. રેડી, જે 0 ને 1 આગળ મળી જશે. આ બધી પ્રક્રિયા છે એ આપણે એક્સ્ટ્રા કરેલી છે. જો તમે પ્રોપરલી દાખલો ગણીને ગયા હોય તો આવો દાખલો પૂછે તમે ડાયરેક્ટ આન્સર લખી શકો. નેક્સ્ટ અહીંયા તમે જોશો મિત્રો સંકલન સ્ટાર્ટ થાય છે. અહીંયા તમને છેદનું વિકલન અંશમાં જોવા મળે છે, અહીંયા પણ છેદનું વિકલન અંશમાં જોવા મળે છે ડાયરેક્ટ સરવાળામાં. બરાબર, છેદનું વિકલન અંશમાં હોય ત્યારે લોગ છેદ જવાબ આવે. બરાબર, તો લોગ છેદ વાળું ગોતો, ભાઈ આગળ ક્યાંય લોગ નથી, અહીંયા તમને લોગ જોવા મળે છે તો આ લોગ છેદ આપણો ફાઇનલ જવાબ થઈ જશે. રેડી, ચાલો નેક્સ્ટ. અહીંયા e⁻x બરાબર તમે t ધારી લેશો તો પેલું બારે બીજાનું વિકલન આ ઇન્ટુમાં છે પ્લસ, બીજું બારે પહેલાનું વિકલન અહીંયા dt/dx થશે. રેડી, હવે અહીંયા તમે જોશો મિત્રો e⁻x કોમન કાઢી લેશો તો x + 1 વધશે અને આ dx બરાબર dt. તો આ તમને અંશમાં આપેલું જ છે. બરાબર, એટલે i = શું થઈ ગયું મિત્રો, dt/cos² t. cos² t એટલે કે sec² t. sec² t નું સંકલન શું થાય, ડાયરેક્ટલી છે મિત્રો tan t. બરાબર, અને t ની કિંમત મૂકી દો ભાઈ e⁻x x એટલે કે x e⁻x + c. આપણો ફાઇનલ જવાબ થશે. રેડી, તો આ બે આન્સર છે એ આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 25મો, અહીંયા તમારે પૂર્ણ વર્ગની રીત લગાડવી પડે. 7.4 છે સંકલનની અંદર 7.4. બરોબર છે, તો સંકલન 1/x² + 2x + 1 મને દેખાય છે પૂર્ણ વર્ગ +1. રેડી, ચાલો ભાઈ પતી ગયું. 1/x + 1 આખાઈનો સ્ક્વેર + 1/2 dx. આ ફોર્મ્યુલા છે tan ઇન્વર્સ. અહીંયા કોઈ ઉપાધિ જેવું છે નહીં. tan ઇન્વર્સ x + 1/1 અને આગળ 1/1. રેડી, ચાલો આ ઓપ્શન છે આ બી. બરોબર, tan ઇન્વર્સ x + 1/1 અને આ +c. આ વસ્તુ ધ્યાનમાં રાખવી. બરોબર, સંકલનમાં આવા દાખલા પૂછાતા હોય છે, ખાસ ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ 26મો ક્વેશ્ચન, આ પણ એક ટાઈપનો છે પણ અહીંયા તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે મિત્રો. અંતિમ પદ ગોતવું પડશે અને થોડીક આગળ નિશાની કોમન કાઢી 4x² - 9x કરી નાખો. આનું અંતિમ પદ ગોતવા માટે b²/4a કરવું પડે. b એટલે -9 -9 નો સ્ક્વેર 81, 4 a એટલે 4 ચોકે ચોકે 16. બરોબર, એટલે 9 ના છેદમાં અહીં 81 ના છેદમાં 4 છે એ આપણે હકીકતમાં બાદ કરીએ છીએ તો 81 ના છેદમાં 16 છે એ આપણે ઉમેરી દીધા. રેડી, ચાલો સંકલન કરી નાખશું હમણાં થોડીક વારમાં છે. a² આવશે 9 ના છેદમાં 4
એનો સ્ક્વેર માઇનસ આ પૂર્ણ વર્ગ થઈ ગયું 2x માઇનસ 9/4 એનો સ્ક્વેર. રેડી? એટલે a વર્ગ માઇનસ x વર્ગ વર્ગમૂળની અંદર અને છેદમાં છે તો સાઇન ઇન્વર્સની ફોર્મ્યુલા આવે. આગળ પાછળ કઈ બહુ ચિંતા કરવા નથી. સાઇન ઇન્વર્સ x/a આપણો જવાબ થઈ ગયો. પણ આવો કઈ જવાબ છે નહીં. રેડી? હજી આ તમારે x ના સહગુણક વડે ડિવાઈડ કરવું પડશે. ભાઈ x નો સહગુણક છે એ 2 છે. સુરેખ બહુપદી વર્ગનો જે સહગુણક હોય ડિવાઈડ કરવું પડે. 7.2 ની અંદર ભણ્યા છો બરોબર. તો આ 4 લસા લઈ લો એટલે ઉડી જાય. એટલે 8x - 9/9 8x - 9 8x એમાં એકમાં જ છે, આમાં છે, બી ઓપ્શનમાં છે. જો રેડી? 8x - 9/9 અને આગળ છેદમાં 1/2. રેડી? ચાલો નેક્સ્ટ 27મો ક્વેશ્ચન. x² * e⁻x³. હવે x³ બરાબર તમે t લઈ લ્યો બરાબર. એટલે કે 3x² બરાબર 3x² dx બરાબર dt થશે. એટલે અહીંયા આપણે 3 વડે ગુણ નાખી 3 વડે ભાગી નાખી અને e⁻t dt થઈ જશે. રેડી? e⁻t નું સંકલન e⁻t એટલે x³ જવાબ આવશે. e⁻x³ છેદમાં 3 આ રહ્યો એ ઓપ્શન છે. નેક્સ્ટ 28મો 0 થી 2/3 0 થી કેટલા છે મિત્રો? 2/3 છે. રેડી? અને આગળ આવું આપેલું છે તો પહેલા તો આને આ રીતના લખી શકશું 2/3 1/2 વર્ગ પ્લસ 3x વર્ગ આ dx. રેડી? આ tan ઇન્વર્સની ફોર્મ્યુલા થઈ ગઈ 1/2 એટલે કે 1/a tan ઇન્વર્સ 3x/2 અને x ના સહગુણક વડે ડિવાઈડ કરો અને આ જે લિમિટ છે એ મૂકી દો. રેડી? આ 3 આગળ આવી જાય એટલે 1/6 થઈ જશે. અપર લિમિટ મૂકશો અહીંયા 2/3 x ની જગ્યાએ 2/3 મૂકશો એટલે 3 3 કટ 2 2 કટ એટલે tan ઇન્વર્સ 1 એટલે કે π/4 અને 0 આગળ 0 π/4 * 6 એટલે π/24 π/24 આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? આ રહ્યો સી ઓપ્શનમાં π/24. રેડી? આવા પ્રકારના એમસીક્યુ ની ખાસ પ્રેક્ટિસ કરવી હો ભાઈ. 29 ચાલ આ પણ પૂછાવા લાયક છે ભાઈ. માઇનસ થી પ્લસમાં જ્યારે લિમિટ હોય ત્યારે તમારે સંકલન કરવા માટે જોવાનું કે યુગ્મ વિધેય છે કે અયુગ્મ. અયુગ્મ વિધેયનું સંકલન 0 થઈ જશે. અયુગ્મ વિધેયનું સંકલન 0 થઈ જશે. અયુગ્મ વિધેયનું સંકલન 0 થઈ જશે. અહીંયા આપણને ખાલી 1 નું સંકલન પૂછ્યું છે. 1 નું સંકલન x થાય બરોબર. અપર લિમિટ π/2 લોઅર લિમિટ -π/2 અપર લિમિટ π/2 માઇનસ માઇનસ પ્લસ π/2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આવું આવે ને બરોબર. એટલે પાઈ જવાબ આવશે. પાઈ સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચલો નેક્સ્ટ 30મો ક્વેશ્ચન જોઈએ. આમાં 0 થી π/2 આપેલું છે તો અહીંયા ઓલી પ્રોપર્ટી લગાવશું અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઇનસ x. તો આ શું થઈ જશે મિત્રો? આને સમીકરણ 1 કહી દો. સમીકરણ 2 બનાવવા માટે π/2 માઇનસ x કરશો એટલે આ cos x થઈ જશે. અહીંયા sin x થઈ જશે. બાકી બધું એસ ઇટ જ રહેશે બરોબર. એટલે સમીકરણ 2 આ રીતના બનશે 4 + 3 આ cos x છેદમાં 4 + 3 sin x. રેડી? અહીંયા જે લિમિટ છે 0 થી π/2 આ dx. હવે 1 + 2 કરો તમે એટલે log પ્લસમાં હોય તો કિંમતનો ગુણાકાર થઈ જાય. કિંમતનો ગુણાકાર કરશો એટલે 2 કટ થઈ જશે. log 1 વધશે. log 1 એટલે 0. આનો જવાબ શું હોય કે મિત્રો 0. બરાબર? સંકલન કરવાની કઈ જરૂર જ નહીં પડે. સંકલન કરવાની કઈ જરૂર પડતી નથી કારણ કે અહીંયા ડાયરેક્ટલી 1 + 2 કરો છો એટલે logની પ્રોપર્ટી જે છે મિત્રો logની પ્રોપર્ટી લાગી જાય. logની પ્રોપર્ટી લગાડો એટલે જવાબ ડાયરેક્ટલી 0 થઈ જશે. 2 કટ થઈ જશે. log 1 થઈ જશે. log 1 એટલે 0. નેક્સ્ટ વર્તુળ આપેલું છે x² + y² બરાબર 4. ત્રિજ્યા કેટલી થશે મિત્રો? 4 એકમ થશે. સોરી ત્રિજ્યા છે 2 થશે એટલે 2,0 થશે. આ 0,2 થશે. રેડી? 0 થી 2 માં વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે અને પ્રથમ ચરણમાં જ કીધું છે. પ્રથમ ચરણમાં એટલે આટલું જ કીધું છે ભાઈ. પતી ગયું બરોબર. πr² એટલે કે 4π આખા વર્તુળનું થાય અને એક જ પ્રથમ ચરણમાં કીધું છે. આ વાક્ય સાંભળજો ભાઈ. આ ડાયરેક્ટ તમે જોઈને ઝીકી દેતા નહીં બરોબર. 4π ઝીકી દેતા નહીં. જો કે 4π ઓપ્શન જ નથી એટલે કઈ ટેન્શન નથી બરોબર. અહીંયા જવાબ શું આવશે મિત્રો? પાઈ આવશે. પાઈ. રેડી? તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ 32મો y² બરાબર 4x. y² બરાબર 4x છે એનો પરવલય છે આ પ્રકારનો થશે. y અક્ષ દ્વારા ઘેરાયેલ પ્રદેશ એટલે y અક્ષ આ છે ને y બરાબર 3. y બરાબર 3 આનું સંકલન કરવાનું છે 0 થી 3 માં y² ના છેદમાં 4 આનું સંકલન કરી નાખીએ એટલે y ની 3 ઘાત છેદમાં 12 અપર લિમિટ 3 લોઅર લિમિટ 0. 3 ની 3 ઘાત એટલે 27 ના છેદમાં 12 આવશે. 9 તેરી 27 4 તેરી 12 9 ના છેદમાં 4 જવાબ આવશે. 9 ના છેદમાં 4 બરોબર. તો આવા પ્રકારના ખાસ દાખલાની અંદર પરવલય કેવો ડ્રો થાય છે, વર્તુળ કેવા ડ્રો થાય છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે વાંધો આવશે નહીં. ક્લિયર?
તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જોઈએ તો અહીંયા 33મો ક્વેશ્ચન છે મિત્રો y બરાબર x ની 3 ઘાત x અક્ષ અને રેખાઓ x બરાબર -2 તથા x બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે -2 થી 1 માં. હવે આનો ગ્રાફ તમે આ પ્રકારનો ક્યાંક જોયો જ હશે બરોબર, આ રીતના કંઈક થાય બરોબર. અહીંયા ટૂંકમાં આમ આવે x અક્ષ એટલે -2 અહીંયા હોય +1 અહીંયા હોય બરોબર. એટલે -2 થી 0 માં x ની 3 ઘાતનું સંકલન અલગથી કરશું અને 0 થી 1 માં x ની 3 ઘાતનું સંકલન અલગથી કરશું. હવે અહીંયા શું થશે તો કે x ની 4 ઘાત છેદમાં 4, અહીંયા 0 -2, અહીંયા x ની 4 ઘાત છેદમાં 4, અહીંયા 1 ને 0. રેડી, આનું સંકલન થઈ ગયું છે. હવે આ 0 છેદમાં 4 એટલે 0 થશે, -2 ની 4 ઘાત એટલે +16 છેદમાં 4 એટલે 4 જવાબ આવશે માઇનસમાં, પણ માનકમાં મૂકશો એટલે આ a1 આપણે કહી દીધું, a1 ભાગ છે એનો 4 જવાબ આવશે. આ બાજુનો ભાગ છે એનું 4 ચોરસ એકમ ક્ષેત્રફળ થશે. અહીંયા 1/4 થશે બરાબર. બેનો સરવાળો કરી નાખશું, 4 + 1/4, ચોકે ચોકે 16 ને 17/4, 17/4 છે એ ક્ષેત્રફળ આવશે x³ નું -2 થી 1 માં બરોબર છે. ચોરસ એકમ દાખલો હોય તો લખી શકાય, બાકી તો કાંઈ ઉપાધિ જેવું છે નહીં. આનો દાખલો પણ પૂછાય છે 2 માર્કમાં, હો ધ્યાન રાખવું. નેક્સ્ટ 34મો વિકલ સમીકરણ આપેલું છે. કક્ષા અને પરિમાણ આધારિત એક MCQ 100% હોય જ છે એટલે ખાસ જોઈ લેવું બરોબર. પરિમાણ પૂછેલું છે, પરિમાણ માટે તમારે વ્યાખ્યાયિત થતું નથી બરોબર. સાઇનના બ્રેકેટમાં આપેલું છે dy/dx એટલે અવ્યાખ્યાયિત છે. કેવું છે મિત્રો? અવ્યાખ્યાયિત છે. કક્ષા અને પરિમાણ પણ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. રેડી, કક્ષા અને પરિમાણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે, પૂછાશે. નેક્સ્ટ 35મો વિકલ સમીકરણ એક આપેલું છે. આની અંદર વ્યાખ્યાયિત તમને વિકલ સમીકરણ આપેલું છે. એની કક્ષા મહત્તમ વિકલિત જે છે, મહત્તમ વિકલિત એ જે એની કક્ષા થઈ જશે બરોબર. મહત્તમ વિકલિત અહીં 2 છે. મહત્તમ વિકલિતની મહત્તમ ઘાત છે એ એનું પરિમાણ થશે બરોબર. પણ જો વ્યાખ્યાયિત થતું હોય તો બરોબર, વ્યાખ્યાયિત તમારે બહુપદી સ્વરૂપે તમે લખી શકતા હોય તો એને તમે વ્યાખ્યાયિત કરી શકો. આ કક્ષા છે એ 2 આવશે. નેક્સ્ટ 36મો તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં, વિશિષ્ટ ઉકેલમાં આવે એટલે તમારે જોવાનું જ નથી કઈ કક્ષા વાળું છે. વિશિષ્ટ ઉકેલમાં સ્વેરચળોની સંખ્યા 0 હોય બરોબર. સ્વેરચળોની સંખ્યા કેટલી હોય? 0 હોય બરોબર. વિશિષ્ટ ઉકેલની જગ્યાએ વ્યાપક ઉકેલ કીધું હોય તો કક્ષા 3 છે તો સ્વેરચળો પણ 3 થાય. રેડી. નેક્સ્ટ 37મો વિકલ સમીકરણ એક આપેલું છે dy/dx, આને આપણે વ્યાપક ઉકેલમાં ગોઠવવાનું છે તો e⁻x * e⁻y લખાય. આ e⁻y આ બાજુ ખેંચી લો, વિયોજનીય ચલ આ dx. રેડી, આનું સંકલન કરી નાખી, આ ભાગાકારમાં છે પણ ઉપર આવશે એટલે e⁻y થઈ જશે dy બરાબર e⁻x. રેડી, આનું સંકલન કરી નાખી e⁻y, અહીંયા માઇનસ નિશાની, e⁻x નું e⁻x અને +c બરોબર. આ રીતના જવાબ આપણો આવશે સંકલનનો. અહીંયા જવાબમાં તમે જોશો તો આ એ ઓપ્શન દેખાય છે, એ ઓપ્શન બરોબર. આ માઇનસમાં ઓલી બાજુ આવે તો પ્લસ થઈ, સી તો આડાવડો તમે અહીંયા ટપાડી શકો. રેડી, એ સી નો સી જ રહે. ક્લિયર? ચાલો, ઘાતમાં ખાસ જોવાનું છે, ઘાતમાં બરોબર. y ની ઘાત માઇનસ છે અને x ની ઘાત પ્લસ છે. નેક્સ્ટ 38મો ક્વેશ્ચન. આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. a સદિશ વત્તા b સદિશ વત્તા c સદિશ 0 છે. ત્રણેયના માન આપેલા છે, ત્રણેયના ડોટ પ્રોડક્ટ પૂછેલા છે, એનો સરવાળો બરોબર. તો આ સૂત્ર આપણી પાસે જાણો છો તમે, a સદિશ વત્તા b સદિશ વત્તા c સદિશ આખાના માનનો સ્ક્વેર બરાબર 0 થશે, કારણ કે શૂન્ય સદિશ છે સરવાળો બરોબર. આનું સૂત્ર તમને આવડે છે, સદિશ a ના માનનો સ્ક્વેર વત્તા સદિશ c ના b ના માનનો સ્ક્વેર વત્તા c ના માનનો સ્ક્વેર વત્તા 2 ટાઈમ a ડોટ b ડોટ આ b ડોટ c ડોટ a બરાબર 0. ક્લિયર? ચાલો, અહીંયા માન કેટલું છે? 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 2 નો સ્ક્વેર 4 વત્તા 2 આ પૂછેલું આપણે આને x ધારી લઈએ બરાબર 0. 9 ને 4 16 ને 25 ને 29 સામે ટપાડો એટલે માઇનસ થઈ જશે, -29/2 -29/2 આ ડી ઓપ્શન છે. પ્લસમાં ઓપ્શન આપેલું છે એટલે ખાસ ઉતાવળ ના થાય, ધ્યાન રાખો. નેક્સ્ટ 39 સદિશ a ના માનનું ગુણાકાર, સદિશ a નો માન આપ્યો છે 3, આ જે છે આનું પૂછ્યું, આના બરાબર તમે લખી શકો ભાઈ, તમે યાદ રાખજો 2 ટાઈમ સદિશ જે છે ને એના માનનો વર્ગ બરાબર. આનું સૂત્ર જ છે, તમારે સાબિત કરવું કરી શકો છો. a સદિશ બરાબર a1 a2 ને a3 લઈ લ્યો, પછી તમે ચકાસણી કરશો એટલે આના બરાબર આવશે જવાબ a1 નો a2 નો સ્ક્વેર વત્તા a3 નો સ્ક્વેર, આનો જવાબ બરાબર. અહીંયા a3 નો સ્ક્વેર વત્તા a1 નો સ્ક્વેર, અહીંયા k સદિશ છે ને એટલે a1 નો સ્ક્વેર વત્તા a2 નો સ્ક્વેર આવશે, એટલે બધા 2 વખત આવશે બરોબર. એટલે આ જવાબ આવશે. હવે અહીં તમને આપેલું છે 2, આ સૂત્ર યાદ રાખી લો. 3 નો સ્ક્વેર 9, 9 દુ 18 જવાબ આવશે. કેટલો જવાબ આવશે મિત્રો? 18. તો આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ 40મો ક્વેશ્ચન.
એ સદિશ અને બી સદિશ આપેલા છે. એ સદિશનું માન છે, બી સદિશનું માન છે. એ ક્રોસ બી એકમ સદિશ છે. વાહ, એ ક્રોસ બી છે એ શું છે મિત્રો? એકમ સદિશ છે ભાઈ. એકમ સદિશ એટલે બરાબર 1. બરાબર, બે વચ્ચેનો ખૂણો પૂછ્યો છે. બે વચ્ચેનો ખૂણો અને ક્રોસ પ્રોડક્ટ આપ્યું, સાઈન વાળું સૂત્ર લાગી જાય ને ભાઈ. સદિશ એ નું માન ડોટ એટલે કે ઇન્ટુ સદિશ બી નું માન sin θ બરાબર 1. રેડી? એનું માન 3 છે, અહીંયા √2/2 છે, સોરી √2/3 છે sin θ અને બરાબર 1. આ 3 3 ગયા, √2 છેદમાં જશે એટલે θ બરાબર કેટલા આવી જશે મિત્રો? π/4. π/4 એટલે કે બી આપણો જવાબ છે. રેડી? નેક્સ્ટ, જેની આસપાસની બાજુઓ એ સદિશ આ છે, બી સદિશ આ છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. પાસેની બાજુ આપેલી છે એટલે a ક્રોસ બી નું માન ગોતવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી ભાઈ. a ક્રોસ બી ગોતી લઈ, i, j અને k. 1 -1 3 2 -7 1. રેડી? -1 પ્લસ 7 તેરી 21. અહીંયા i કેપ આવશે બરાબર, અહીંયા j કેપ અને અહીંયા પ્લસ, અહીંયા પછી અહીંયા k કેપ, પછી માઇનસ નિશાની હોય. આને ભૂલી જાય 1 3 2 6, આને ભૂલી જાય -7 પ્લસ 2. રેડી? આ કેટલું આવ્યું? તો કે આ 20 આવ્યું. અહીંયા 1 જશે એટલે +5 આવશે, પ્લસ ને -5 આવશે. રેડી? આનું માન મેળવવાનું છે ભાઈ. 200 નો 20 નો વર્ગ 400, 5 નો વર્ગ 25 અને આ 25 બરાબર, એટલે √ 450. 450 એટલે કે 225 ગુણ્યા 2 થાય, 225 નું વર્ગમૂળ 15 થાય અને √2 એઝ ઇટ ઇઝ 15 √2 બરોબર છે. 15 √2 આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ છે. રેડી? આવા પ્રકારનો દાખલો પણ 2 માર્કમાં પૂછાય છે કે 3 માર્કમાં પૂછાય છે, તમને આવડી જવો જોઈએ બરોબર. પણ ત્યારે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ. નેક્સ્ટ 42મો ક્વેશ્ચન. કોઈ પણ આ જો હમણાં થોડીક વાર પહેલા આવ્યો, જો આવ્યો બરોબર, આ 2 આ છે બરોબર, આ સૂત્ર છે, યાદ રાખી લો, અત્યારે યાદ રાખી લો બરોબર. હવે ટાઈમ છે યાદ રાખવાનો, પ્રિપેરેશન કરવાનો. નવા કન્સેપ્ટ શીખવા માટે ઘણા દિવસો આપણે પ્રિપેર કર્યા છે બરોબર. નેક્સ્ટ 43મો ક્વેશ્ચન. x સદિશનું માન, y સદિશનું માન અને x + y સદિશનું માન, એટલે ત્રણ એકમ સદિશ છે. બે વચ્ચેનો ખૂણો મેળવવાનો છે ભાઈ બરોબર ને. આમાં મૂંઝાવાય નહીં, આના બરાબર આગળ વધાય. આ 1 છે, વર્ગ લઈ લે તો 1 થાય. આનું સાદું રૂપ આપી દો, સદિશ x ના માનનો સ્ક્વેર વત્તા 2 ટાઈમ x સદિશ ડોટ y સદિશ પ્લસ y સદિશના માનનો સ્ક્વેર બરાબર 1 થાય. આ બે તમને આપેલા છે. 1 અહીંયા 2 ટાઈમ, અહીંયા સદિશ x નું માન, y નું માન અને cos આલ્ફા પ્લસ અહીં 1 બરાબર 1. આ એકવાર એકડો ઉડી ગયો, આ ઓલી બાજુ જવા દો, આ 1 જ છે બરાબર, એટલે પ્લસ આવી રીતના થશે. cos આલ્ફા બરાબર -1/2 બરાબર, -1/2. હવે sin આલ્ફામાં જવું છે આપણે, તો sin સ્ક્વેર આલ્ફા બરાબર 1 cos સ્ક્વેર આલ્ફા, એટલે કે 1 માઇનસ નો સ્ક્વેર 1/4, 4 × 4, 4 માંથી 1 જાય તો 3/4 બરાબર, અને વર્ગમૂળ કાઢશો એટલે sin આલ્ફા બરાબર આવશે મિત્રો તમને ±√3/2. √3/2. રેડી? તો આ બીજા ચરણમાં હોય એટલે પ્લસ સાઇન લેવાની છે, પ્લસ સાઇન √3/2. ક્લિયર? આ રીતના કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે એટલે આપણે ફાઇનલ જવાબ તરફ પહોંચી જઈએ. રેડી? ચાલો નેક્સ્ટ. આલ્ફા, બીટા અને ગેમા એ સદિશ x ના દિક ખૂણા હોય તો 1 + cos 2 આલ્ફા + cos 2 બીટા + cos 2 ગેમા બરાબર ખાલી જગ્યા. તો આ બધાને ખબર જ હોય ભાઈ, આના બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા થાય -1, અહીંયા +1. આના બરાબર 2 cos સ્ક્વેર બીટા -1 થાય. કઈક લોચો થાય ભાઈ, આમાં લોચો થાય છે શું? તો કે 1 + cos 2 આલ્ફા બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા થાય. અહીંયા એવું નથી આપ્યું, આ આપ્યું છે ખાલી બરોબર. આ બરોબર જ લખ્યું. અહીંયા 2 cos સ્ક્વેર ગેમા -1 થાય બરોબર. આ એકવાર એકડો ઉડી ગયો, આ વધ્યા, આ બધામાંથી બગડો કોમન કાઢી નાખો એટલે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા અને પ્લસ cos સ્ક્વેર ગેમા બરાબર આ ટૂંકમાં -2 અહીંયા છે, આના બરાબર 1 થાય બરોબર. વર્ગોનો સરવાળો દિક ગુણોત્તર ટૂંકમાં બરાબર, એટલે જવાબ 0 આવશે, જવાબ 0. રેડી? નેક્સ્ટ. અહીં સાઇન સ્ક્વેર વાળું પૂછી શકે તો સાઇન સ્ક્વેર વાળું તમને આવડી જવું જોઈએ. cos સ્ક્વેર આના વર્ગોનો સરવાળો 1 થાય એટલે સાઇન સ્ક્વેરના વર્ગોનો સરવાળો તો આવડી જ જાય ને ભાઈ. હવે 12 સાઇન્સ પૂરું છે, નિત્યસમ લગાડવાની હોય ખાલી. ચાલો, અહીં રેખાઓ આપી છે, પરસ્પર લંબ હોય તો p બરાબર ખાલી જગ્યા. 3 માર્કમાં દાખલામાં 3 માર્કના દાખલામાં મોસ્ટ ટાઈમ p બને છે. રેડી? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ -3 છે,
અહીંયા 2 વડે ભાગી નાખું, સોરી 7 વડે ભાગી નાખું એટલે આ છે સદિશની દિશા, બરોબર. આ દિશા ગોતી છે, ડોટ પ્રોડક્ટ 0 થાય. અહીંયા -7 વડે ભાગી નાખો એટલે -3p/7 થશે. આ 1 અને આ -5, ડોટ પ્રોડક્ટ 0 થાય, બરોબર. માઇનસ માઇનસ પ્લસ 9p/7 2p/7 અને -10 બરાબર 0. આ 10 સામે જવા દો એટલે પ્લસ થઈ જાય અને ગુણ્યા 7 કરી નાખો, બરોબર. 9 ને 2 11 થઈ જશે, 11p. p બરાબર 70/11. 70/11 જવાબ આવે. કેટલો જવાબ આવે મિત્રો? 70/11. રેડી? ચાલો નેક્સ્ટ 46મો ક્વેશ્ચન જોઈએ. બિંદુ આમાંથી પસાર થતી અને 3 2 -8 ને સમાંતર રેખાનું કાર્તિજીય સમીકરણ જો આ પૂછે હો ભાઈ. કાર્તિજીય સમીકરણ પૂછે, સદિશ સમીકરણ આપ્યું હોય, કાર્તિજીય સમીકરણ આપ્યું હોય, સદિશ સમીકરણ પૂછે, બરોબર. આવું અલગ અલગ રીતે પૂછી શકે. 3 2 -8 છે એની દિશા છે, તો 3 2 -8 આમાં ક્યાંય જોવા મળે છે? આ જોવા મળે. આનો જોવો જોઈએ ડિટેલમાં. હવે આ -5 બરોબર છે, આ +2 રેડી છે, 4. આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આ રીતના ચેક કરી લેવાનું. દિશા ઉપર પહેલા ફોકસ કરવાની, બરોબર છે, અને એના ઉપરથી બિંદુમાં, બરોબર. આ બિંદુને ફોકસ કરો પછી દિશા પકડો. નેક્સ્ટ સુરેખાયોજનના હેતુલક્ષી પ્રશ્ન બહુ જ ઈઝી હોય અને આજે જે આવે ને એ પ્રકારના આવશે. 4-5 બિંદુ આપી દીધા છે, જેનું મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય ગોતવાનું છે. આમાં મૂકો ભાઈ, પહેલા 0 અને 90, 5 તેરી 15, 9 પંચા 45 ન્યૂનતમ કીધું છે ભાઈ. પછી 15 તેરી 45, 15 નવા 105, 15 નવા ભાઈ 135 થાય, 135 હો. આ 0 ને 20 એટલે આ 0 અને 9 દુ 18 એટલે કે 180. ન્યૂનતમ મૂલ્ય કીધું છે, કેટલું થયું મિત્રો? 45 ને આ 60 થયું. કેટલું થયું? 60. આ એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. કયા બિંદુ આગળ? તો કે બીજું 5,5 આગળ ન્યૂનતમ કિંમત મળી શકે. બિંદુ પણ પૂછી શકે પરીક્ષામાં. રેડી? ચાલો નેક્સ્ટ 48મો ક્વેશ્ચન. સુરેખાયોજનના શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આ છે, z બરાબર px + qy, અને આ બે બિંદુ આગળ 3,0 અને 1,1 પર z નું ન્યૂનતમ મૂલ્ય ગોતવાનું છે. બે આગળ ન્યૂનતમ મૂલ્ય મળે છે, તો અહીંયા મૂકી 3p + 0 બરાબર ન્યૂનતમ મૂલ્ય બે સરખા, બે બિંદુ આગળ મળતા બે સમાન જ હોય ને ભાઈ, બરાબર. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1 1 અહીં મૂકો એટલે p + q. આ p આ બાજુ ટપાડજો એટલે 2p = q. પણ આવો જવાબ ક્યારે તમને જોવા મળશે જ નહીં. 2p = q છેતરીને જ મૂક્યો, બગડો છેદમાં જ આવી. જો p ના ગુણિતમાં કે 2 હશે, તેમાં q ના ગુણિતમાં 2 છે, તો આપણે ઈ ટીક કરીને હાલાવી ઉતાવળમાં. પણ p ના ગુણિતમાં 2 છે, ગુણાકારમાં ન હોય તો એ ભાગાકારમાં જાય, એટલે આ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થાય. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ક્લિયર કરી દેવી. નેક્સ્ટ p of a = 1/2, p of b = 0. તો p of a રેફરન્સ b, રેફરન્સમાં b છે, એનો મતલબ એવો કે p of b ની સંભાવના છેદમાં આવે, છેદમાં 0 આવે જ નહીં ભાઈ. આનું સૂત્ર તમે જાણો છો, શરતી સંભાવનાનું. p of a છેદ b છેદમાં p of b, બરાબર. છેદ 0 વ્યાખ્યાયિત જ ના થાય, અવ્યાખ્યાયિત થાય, બરાબર છે. આવું પોસિબલ જ નથી. નેક્સ્ટ 50મો ને છેલ્લો MCQ આપણે પહોંચી એટલે આપણામાં ઉત્સાહ આવી જાય ભાઈ, બરાબર. વિડીયોના માધ્યમથી મને એવું લાગ્યું ત્યાં સુધી એવું ટૂંકમાં 30 ને 40 ને 45 મિનિટની અંદર આપણે એટેમ્પ કરી નાખ્યા, બરાબર. 45 મિનિટ એમાં સ્ટાર્ટિંગમાં થોડીક આપણે વાતચીત કરી, બરાબર છે, અને પછી મેં તમને સમજાવતો ગયો, બરાબર. આ તો તમારે પ્રિપેરેશન કરવાના છે, તો આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાતા હોય તો ખાસ તમને પ્રેક્ટિસ હશે તો વાંધો નહીં આવે. નિરપેક્ષ છે આ બે ઘટનાઓ. કેવી છે મિત્રો? નિરપેક્ષ છે, a અને b. તો p of a છેદ b બરાબર p of a into b થાય. p of a dash છેદ b બરાબર p of a dash into p of b થાય. p of a છેદ b dash બરાબર p of a into p of b dash થશે. અને બેના ડેશ નો છેદ હોય તો p of a dash into p of b dash થશે. હવે p of a dash એટલે 1 - p of a કહેવાય, અને p of b dash એટલે 1 - p of b કહેવાય, બરાબર. તો આ b ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. a છેદ b ને આપણે આવી રીતના લખી શકીએ. રેડી? અહીં a dash છેદ b dash છે, ટૂંકમાં એ રીતના વચ્ચે જગ્યા રાખીને ટૂંકમાં લખી શકો. રેડી? તો નિરપેક્ષ ઘટના માટે આ ધ્યાનમાં રાખવું. ક્લિયર? ચાલો, તો આજનો લેક્ચરની અંદર જે મોડલ પેપર 1 છે એની અંદર તમને 50 MCQ એવા કરાવ્યા છે મિત્રો કે જેની મદદથી તમને કોન્ફિડન્સ આવશે, 100% કોન્ફિડન્સ આવશે, અને કોન્ફિડન્સની સાથે સાથે તમને એવી પણ આઈડિયા આવી જશે કે કેવા પ્રકારના MCQ પૂછાશે, બરાબર છે. તો આ ખાસ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને એને પણ તમને આઈડિયા આવી જાય કે કેવા પ્રકારના MCQ પૂછાવાના છે અને કેવી તૈયારી કરવી જોઈએ, બરાબર. અને કેટલું ટાઈમનું મેનેજમેન્ટ રાખવું જોઈએ એ પણ તમને આઈડિયા આવી જાય. પ્રિપેરેશનમાં થોડુંક સ્પીડમાં રાખવું પડશે, બરાબર. 1 કલાકની અંદર 50 એટેમ્પ કરવાના છે. જનરલી ચેલેન્જ બને થોડી કમથી, મીડિયમથી લો લેવલના વિદ્યાર્થીઓને, ટોપર વિદ્યાર્થીઓને તો વાંધો ન જ આવે. રેડી? તો આજનો લેક્ચર એ પૂર્ણ થાય છે. ખાસ કરીને બોર્ડની એક્ઝામ 2025 માટે મોસ્ટ ટાઈમથી કહી શકાય. તો તમારા મિત્રોને શેર કરી દેજો, લાઇક ના કરેલું તો લાઇક કરી દો, અને કમેન્ટમાં મને કયો છે તમે કેટલા સાચા પડ્યા તમારે, બરાબર. સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ આન્સર આપતા હતા અને પોતે ગણતા હતા, બરાબર. તો તમારે કેટલા સાચા પડ્યા એ કમેન્ટની અંદર મને આન્સર આપવાનો છે. ક્લિયર?
એટલે હું જોઈ લઈશ કે ઘણા બધા વિદ્યાર્થીઓની પ્રિપેરેશન સારી છે. રેડી? સારી જોઈને ભાઈ, હવે તો પેપર નજીક આવી ગયું. ક્લિયર? તો આજે આજનો મતલબ આ લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. બોર્ડની અંદર આપણે ભૂકા કાઢી નાખવાના છે. ક્લિયર? પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મોડલ પેપર 2 સાથે ભેગા થશું. રેડી? ચાલો આવજો, બાય બાય, થેન્ક યુ, જય હિન્દ.